નામ શું? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોથી, જિલ્લો રાજકોટ, તાલુકો કોટડા સાંગાણી. જોકે આજરોજ અમરેલીની અંદર આજે 8 દિવસથી જે ભનુબેન દેવી પૂજક જેમની લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલી છે, એક ન્યાય માટે થઈને એક દેવી પૂજક સમાજ જો વલખા મારી રહ્યા હોય તો ખરેખર સરકારશ્રીને, ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને મારી એક વિનંતી છે કે આવા ગરીબ માણસોને કે મત સતા ગરીબ કો ગરીબ રો દેગા મગર જો હબીબ સુન લેગા તો ખો દેગા. સાહેબ, એટલે જે ગરીબની હાય છે, તુલસીદાસ મહાત્માએ પણ કીધું છે કે બાપુ કે ગરીબ કી હાર મુવા ઢોર કા ચામ લોહા ભી ભસમ હો જાય. જ્યારે ગરીબની હાય છે ને એ આ જગતની અંદર ચામડાના ઢોલ જેવી કરી નાખે. સાહેબ, એટલે સરકારશ્રીને પણ મારી વિનંતી છે, પોલીસ પ્રશાસનને મારી વિનંતી છે કે જે આની અંદર આજે બેન વિયાગ્યા છે, જેના નાના નાના બાળકો આજે રોડ ઉપર જે મા કરી રહ્યા છે અને એને ન્યાય મળવો જોઈએ. કેમ કે ભારતના બંધારણની અંદર બધાને સ્વતંત્ર અધિકાર છે ન્યાય માટે થઈને જે વલખા મારી રહ્યા છે. આ જ જગ્યાએ જો કદાચ સત્તા પક્ષમાં હોત અને સત્તાધીશ પક્ષમાં જો ભાજપની અંદર કોઈ સત્તા માથે હોત ને એનો માણસ હોત તો અત્યારે તો કેદુનો ગુનો દાખલ થઈ ગયો હોત ને એટલે બધું પતી ગયું હોત. પણ જે ગરીબ માણસો હોય એના માટે થઈ અને સમાજને આ બધી ભૂખ હડતાલ માથે ઉતરવું પડે. ન્યાય મેળવવા માટે ભૂખ હડતાલની જરૂર નથી. ન્યાય મેળવવા માટે ખાલી માત્ર ને માત્ર તમારો અવાજ એની માટે ન્યાય મેળવવો જોઈએ. પણ અત્યારે જે એવું થઈ ગયું છે, જાડી કાંધવાળી જે સરકાર છે, જેની સામે અત્યારે ભૂખ હડતાલ માથે ઉતરવું પડે, બધી સમાજને એક થવું પડે. એટલે સરકારશ્રીને, પોલીસ પ્રશાસનને મારી વિનંતી છે કે કાયદાના માધ્યમ થકી ગુનો દાખલ કરીને જે ગુનેગારો છે એની ઉપર કડકમાં કડક સજા થાય, જેથી કરીને આ બેન વિયાગ્યા છે એવા હજારો માણસોનો જે ભોગ ન લેવાય. એના માટે હું વિનંતી કરું છું કે ભાઈ સરકારશ્રીને, અને અન્યથા નામદાર અદાલતમાં વાત માંગવાની ફરજ પડશે. અહીંયા તમે શેના માટે બેઠા છો? અહીંયા દેવી પૂજક સમાજની જે મહિલાનું અહીંયા બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના જે બેન હતા, અહીંયા 16 તારીખે એડમિટ થયા હતા. 17 તારીખે એમનું કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને 19 તારીખે કોઈ કારણોસર એ બેનનું અવસાન થયું હતું. ત્યારબાદ એમને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને આમની સામે જે ડૉક્ટર છે એમાં અત્યારે એડી પણ દાખલ થયેલી છે અને આજે 7મો દિવસ છે. અને કાલે પોલીસનો જે પીએમનો જે પ્રાથમિક જે રિપોર્ટ છે એ ગઈકાલે આવેલો છે અને એ પીએમના પ્રાથમિક રિપોર્ટની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે એમના જે શરીરના જે ઓર્ગેન છે એ અમુક ઓર્ગેન છે એ જૂનાગઢ સિવિલમાં કેમિકલ સાથે મોકલવામાં આવ્યા છે અને બાકીના જે ઓર્ગેન છે એ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને એમનો જે કોઝ ઓફ ડેથ છે એ હજી પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. હજી કયા કારણોસર મૃત્યુ થયું છે એ હજી હોસ્પિટલે હજી ડિક્લેર કર્યું નથી. એટલે જ્યાં સુધી કોઝ ઓફ ડેથનું કોઈ ચોક્કસ કારણ નહીં આવે ત્યાં સુધી આ દેવી પૂજક સમાજના જે પરિવાર લોકો છે એ ડેડ બોડી સ્વીકારવાના નથી. મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા છે અને આજે 8 દિવસથી આ લાશ લઈને અમે જે બેઠા છીએ, 24 તારીખે રેલી કાઢીને સરકારશ્રીને, કલેક્ટરશ્રીને જાણ કરી કે અમે સાહેબ કેટલાક દી લાશ લઈને બેસવી, તો એ વાતને પણ આજે 2 દિવસ બીચાવી ગયા. અમે હજી કેટલાક દી લાશ હડવા દેવી. જો આ લાશને હજી પણ કાંઈ ન્યાય નહીં મળે તો અમે આવનારા સમયમાં હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારીમાં છીએ અને પિટિશન દાખલ કરવાની તૈયારીમાં છીએ. હજી પીએમએ મળ્યું નથી પૂરું અને લાશનો અમને પડખે આવીને ડૉક્ટરના વિભાગ હોય કે સરકારના વિભાગના કોઈ, આરોગ્ય વિભાગના કોઈ આવીને અમને આશ્વાસન નથી આપ્યું કે તમારું ઓલું થાય. એટલે અમે કેટલાક દી બેઠા રહીએ અહીંયા આ લાશ લઈને. આવો તો ન્યાય હોય. આ દેશ આઝાદ થયો પણ આવી રીતે આ દેવી પૂજક હજી આઝાદ નથી થયો. એટલે સરકારશ્રીને જાણ કરવા માંગવી છે કે આ લાશ લઈને અમારે સાહેબ 8 દી બેસવું પડે છે. શું કામ બેસવું પડે છે? અમારી બૈરાનો ન્યાય નથી જોતો એકલીનો, આવનારા સમયમાં બીજી બૈરાની માથે આવી રીતે ન થાય એટલે અમે આ લાશ લઈને બેઠા છે. એટલે આ તાત્કાલિક આ દવાખાના, આ શાંતા જે જનરલ હોસ્પિટલ છે, શાંતાબાઈ બા એને હશે, અમારી નથી. શાંતા જનરલ હોસ્પિટલ છે ને એની જે ટ્રસ્ટીઓ છે ને એની માથે ગુનો દાખલ થવો જોઈએ. તે આ એક બૈરા નથી મરી, આવી કેટલી બૈરાઓ મરી છે. આ શાંતા જનરલ હોસ્પિટલ. હવે તમે ન્યાય નહીં મળે તો શું કરવા માંગો? અમે આગળ હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં તૈયારી છે. બરોબર. અને ત્યાં સુધી લાશને નથી લેવાના નથી. હજી 8 દી થયા ને હજી બીજા 15 દી વ્યા થાય તો લાશ લેવાની જ નથી. ત્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હા, ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ લેવાની જ નથી.